આપણે બે લેવલ પાર કરવાના છે. લેવલ નંબર 1 માં આપણો પ્રવેશ થઈ ગયો છે. બિલીવ મી, આ બે લેવલ પાર કર્યા પછી કોઈ પણ સેન્ટેન્સ હશે તમે એને ફ્લુઅન્ટલી રીડ કરી શકશો, કડકડાટ રીતના વાંચી શકશો. પેલા લેવલની શરૂઆત કરીએ છીએ અમુક ઈઝી સ્પેલિંગ રીડ કરીને. માત્ર ને માત્ર મારી સાથે આ સ્પેલિંગને વાંચવાના છે. જો તમે મારી સાથે વાંચી શકો છો કે યસ ભાઈ આ પ્લે લખ્યું છે તો ખૂબ સરસ વાત કહેવાય કે બેઝિક ઇંગ્લિશના સ્પેલિંગ વાંચતા ફાવે છે. આમાં અમુક સ્પેલિંગ છે સેજ મીડિયમ લેવલના પણ હશે. ટ્રાય કરો એક સ્પેલિંગને મારી સાથે બોલવાની. ડન છે? માત્ર જોવાનું નથી કે ઓકે પ્લે, બોલવાનું છે. સાથોસાથ મોનસૂન બોલવાનું છે. વેડનેસડે વેનસડે આ વેન્સડે લખ્યું. શું લખ્યું છે? વેન્સડે લખ્યું છે. શરૂઆત તમે કરો છો તો આને વેન્સડે ના બોલવું હોય તો વેડનેસડે ના. શરૂઆત કરો છો વેનસડે બોલો, પણ હકીકતમાં આ વેનસડે નથી, આ વેડનેસડે નથી, આ વેન્સડે છે. વેન્સડે પ્લે. આ છે મોનસૂન એટલે ચોમાસું. આ છે સિંગ એટલે ગીત ગાવું. વિન્ટર એટલે શિયાળો. આ છે જીમ. આ છે બ્રેક. સ્પીક, ડિઝાઇન, વોચ, ક્રેક. હું જેમ બોલતો જઉં છું એમ સાથોસાથ સ્પેલિંગ તમે બોલી શકો છો. સમજવું કે આ પહેલું લેવલ તો સાવ ઈઝી છે આપણા માટે, આપણને વસ્તુ ફાવે છે. તો યસ, તમે થોડીક 20 સેકન્ડ સ્કીપ કરી શકો છો ટુક કરીને. આ છે હાઈ, પોસિબલ, કેચ, ડ્રો, કોટ. ધ્યાન આપો, આ શબ્દ છે એક કોટ લખેલો છે. આને કોઘટ કે કાઉટ એવું કઈ ના વચાય, આને કોટ વચાય. કોટ એટલે કેચ, પકડવો. કઈ પણ વસ્તુ પકડીએ આપણે તો પકડવાને કેચ કહેવાય. કઈ પણ વસ્તુ પકડીએ, મેં હાથમાં છે પેન પકડેલી છે, હું છે એ ટ્રેન પકડવા માટે જાઉં છું, અથવા તો હું બોલનો કેચ કરું છું, તો એ કેચનો ભૂતકાળ છે કોટ. રેડી? એક કોટનો સ્પેલિંગ આવો થાય. આ કોટ એટલે શું થાય? આપણે પહેરીએ એ કોટ. આ કોટ અલગ છે, આ કોટ અલગ છે. આ કોટ એટલે પકડ્યું અને આ કોટ એટલે આપણો વસ્ત્ર. ડ્રો. પછી જે સન. પછી જો આ સન છે અને આ સન બંનેમાં ફેર છે ને. આ સન એટલે સૂરજ દાદા અને આ સન એટલે દીકરો. આ છે ટી, કમ્પ્યુટર, રાઇટ, હાઇટ. સ્પેલિંગ જોવો ધ્યાનથી. હાઇટ. મિરેકલ, વેઇટ, મોર્નિંગ, સી. અને અહીંયા લખેલું છે ડ્રો. તો આ દરેક સ્પેલિંગ છે કે જે એકદમ ઈઝી છે અને બેઝિક લેવલના સ્પેલિંગ છે, એટલે આપણે એને લેવલ 1 માં લીધા. હવે જો આ સ્પેલિંગ વાંચવામાં તકલીફ ના પડી હોય અને કદાચ તકલીફ પડી હોય તો ધીમે ધીમે છે આવા ઈઝી સ્પેલિંગ થી શરૂઆત કરવાનું. ધીમે છે એ સ્પેલિંગ મજબૂત થતા જાય એમ આપણને ઇંગ્લિશ રીડ કરવામાં કોન્ફિડન્સ આવતો જાય. હવે આને આ જ લેવલ 1 માં અમુક ઈઝી સેન્ટેન્સ વાંચવાનું ટ્રાય કરીએ. મારી સાથે રીડ કરવાનું, કેમ કે તમે આ સેશન કોઈક હેતુ સાથે શરૂ કરેલો છે કે ભાઈ એકદમ કડકડાટ, એકદમ બેઝિક થી શરૂ કરીને અંગ્રેજી કઈ રીતે વાંચવું. તો એની એક જ ટ્રીક છે, એક જ રસ્તો છે કે વાંચતા શીખવું છે તો વાંચવું પડશે. ચલો, પહેલું સેન્ટેન્સ. આઈ એમ અ બોય. શી ઇઝ માય સિસ્ટર. ધીસ ઇઝ અ બુક. હી ઇઝ અ ગુડ મેન. ધ સન ઇઝ હોટ. આઈ હેવ અ પેન. વી આર ફ્રેન્ડ્સ. તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે કડકડાટ આ રીતે ના બોલી શકતા હોય કે આઈ લિવ ઇન ઇન્ડિયા, ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ, ધીસ માઇટ બે, તો કઈ વાંધો નહીં. આપણે કે ભૂરિયા જેવું અંગ્રેજી સીધું જ બોલવા મળો હે નહીં. આપણે વિઝા કઢાવવા બધું કામ અટકું હે તો જ અમેરિકા એવું જ કે આપણે હે નહીં. શું કરવાનું? એક સ્પેલિંગ કટકો કરીને રીડ કરવાનું. જેમ કે યુ આર વેરી સ્માર્ટ. પછી બબ્બે સ્પેલિંગ બોલવાના. ધે આર પ્લેઇંગ ક્રિકેટ. પછી સ્પીડમાં ફાવી જાય તો માય નેમ ઇઝ રાહુલ. રેડી? આઈ લીવ ઇન ઇન્ડિયા. ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ. ધીસ ઇઝ માય બેગ. ધેટ ઇઝ અ બિગ હાઉસ. ધ ડોગ ઇઝ બાર્કિંગ. બાર્કિંગ એટલે ભસવું, કૂતરો ભસી રહ્યો છે. આઈ લાઈક મેંગોઝ. હી ગોઝ ટુ સ્કૂલ. શી ઇઝ રીડિંગ અ સ્ટોરી. વી ઈટ ફૂડ એવરી ડે. ધ સ્કાય ઇઝ બ્લુ. સો આ લેવલ 1 હતું, ઈઝી લેવલ હતું. તમારે વિડીયો પોઝ કરીને એક સેન્ટેન્સ ફરીવાર વાંચવા હોય ધીરે તો તમે વાંચી શકો છો. જો આમાં વાંધો નથી આવ્યો, જો આ વસ્તુ ફાવી ગઈ છે તો નેક્સ્ટ લેવલ તરફ આપણે આગળ વધીએ. લેવલ 2 મીડિયમ લેવલના સ્પેલિંગ આપણે જોવા જઈ રહ્યા છીએ. પૂરા સેશનને પૂરા ફોકસથી અટેન્ડ કરશો
બિલીવ મી, તમને મદદરૂપ થશે. તમારું જે લેવલ છે, તમારી જે રીડિંગ સ્કિલ છે એ બેટર થશે. જો તમને ઓલરેડી કડકડાટ વાંચતા આવડે છે, then આ સેશન તમારા માટે નથી. તમારા માટે બીજા સેશન છે, ચેનલ ખંખોળી અને તમને મજા આવે સેશન તમે અટેન્ડ કરી શકો છો. બટ તમને જો ઇંગ્લિશ વાંચવામાં તકલીફ પડે છે તો યસ, આપણે આ ચેનલમાં બેઝિક થી કામ કરીએ છીએ, પાયાથી કામ કરીએ છીએ. એટલે અહીંયાથી બધું શરૂ થશે કે પહેલા વાંચતા આવડવું જોઈશે. શરૂ કરીએ છીએ 6 મહિના સુધી દોસ્ત, ગેરંટી 6 મહિના સુધી જો આ ચેનલમાં આવતા દરેકે દરેક વિડીયોને તમે છે એ જોઈશો. ડેઈલી 2 વિડીયો આવે. એક વિડીયો સવારે 10 વાગે આવે અને બીજો વિડીયો છે સાંજે 6 વાગે આવે. ડેઈલી આ 2 વિડીયો જોઈશો, સમજશો, એમાં જે શીખવેલું છે એમાંથી થોડી ઘણી કંઈક લર્નિંગ લઈશો તો 6 મહિનામાં તમારું જે સ્ટાન્ડર્ડ છે ઇંગ્લિશનું, તમારું જે લેવલ છે, જે કોન્ફિડન્સ છે, જે માઇન્ડસેટ છે એ હદે વધશે કે એની કોઈ વાત નથી. બટ એના માટે કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી પડશે. 6 મહિના સુધી છે લાગી વળવું પડશે કે આજે પણ મેં થોડું ઘણું કંઈક શીખ્યું, આજે પણ ડેઈલી કંઈક શીખવું પડશે. સો દરરોજ આ ચેનલની અંદર તમારા માટે 2 વિડીયો આવતા હોય છે, એક સવારે 10 વાગે અને એક સાંજે 6 વાગે. તમે ચાહો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, બેલ નોટિફિકેશન છે ને ઓન કરી શકો છો. ફિલહાલ આપણે મીડિયમ લેવલના સ્પેલિંગ લેવલ 2 ના વાંચીએ. આ લખ્યું છે પ્રેક્ટિસ, આ લખ્યું છે એક્સપિરિયન્સ, આ છે ઇમ્પોર્ટન્ટ, પ્રિપેર, ટુગેધર. તમને જો સ્પેલિંગ મોટા લાગતા હોય અથવા અઘરા લાગતા હોય તો એક ટ્રીક આપું. ધારો કે મારે એક્સપિરિયન્સ નો સ્પેલિંગ બનાવવો છે. સ્પેલિંગ કોઈ દિવસે પહેલી વાત તો પાકો નહીં કરવાનો. આ એક ટ્રીક શીખી લો. આ દુનિયાની બેસ્ટમાં બેસ્ટ ટ્રીક છે, સ્પેલિંગ યાદ રાખવા માટેની બેસ્ટ ટ્રીક કે સ્પેલિંગ કઈ રીતે કરવા. પહેલી વાર સ્પેલિંગ યાદ ના રાખવાના હોય. સ્પેલિંગ યાદ રાખવાની ટ્રીક જ એમ કે છે સ્પેલિંગ યાદ ના રાખવાનું હોય તો શું કરવાનું હોય? સ્પેલિંગને બનાવવાના હોય. સ્પેલિંગને બનાવવાના હોય. સમજાવું, મારે એક્સપિરિયન્સ નો સ્પેલિંગ બનાવવો છે. તમે જોજો હું અહીંયા બનાવું. એક્સપિરિયન્સ, જેમ બોલતા જાવ એમ લખતા જાવ. સમજો, એક્સપિરિયન્સ એમ બોલતા જાવ, લખતા જાવ. હું આ શું કરું છું ને એ ત્યાં સુધી નહીં સમજાય જ્યાં સુધી તમે એક લેવલ સુધી બેઝિક આવા બધા સ્પેલિંગ કરી અને પછી જાતે સ્પેલિંગ બનાવવાની પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી નહીં સમજાય. પણ એકવાર પેન હાથમાં ઉપાડી જે લખવું છે લખો. ધારો મારે ઇમ્પોર્ટન્ટ લખવું છે તો હું લખી ઇમ્પોર્ટન્ટ. તમે જો ઇમ્પોર્ટન્ટ. નકર સ્પેલિંગ તમે આમ બનાવશો, ગોખશો ઇમ્પોર્ટન્ટ IMPORTANT તો કે ભેગું નહીં થાય. કેટલા સ્પેલિંગ ભાગા કરશો? એટલે સ્પેલિંગ બનાવવાની છે એ આ ટ્રીક છે કે સ્પેલિંગ આ રીતે બનાવવાના. બોલતું જવાનું, તમારા ઉચ્ચારણમાં જે શબ્દ આવતા જાય છે એના કક્કા પ્રમાણે સ્પેલિંગ મૂકતા જવાના, અક્ષર મૂકતા જવાના, એટલે સ્પેલિંગ બનતા જાય. પણ દર વખતે થોડુંક અલગ રીતના બનતું હોય. એ પ્રેક્ટિસ થી ખ્યાલ આવશે. ડિફિકલ્ટ તો તમે જો ડિફિકલ્ટ. જો સરપ્રાઈઝ તો જો સરપ્રાઈઝ. સિચ્યુએશન. રેડી? સિચ્યુએશન. આમાં સિચ્યુએશનમાં ક્યાંય CH નથી આવતો કક્કા પ્રમાણે. તો એ છે એ સેન્સ થી ફીલ થાય કે ભાઈ આપણે થોડા ઘણા સ્પેલિંગ રીડ કરેલા છે તો એ આમ ખ્યાલ આવશે. સિચ્યુએશન તો એમાં T આવે. સિચ્યુએશન. અહીંયા જુઓ ક્વિકલી. આ છે એક્સપ્લેન. આ છે કોન્ફિડન્ટ. આ છે એક્ટિવિટી. આ છે ડિફરન્ટ. આ છે ડિસિઝન. આ છે જર્ની. આ છે કમ્ફર્ટેબલ, મતલબ કમ્ફર્ટેબલ. સમજો, આવડા મોટા સ્પેલિંગ છે એને તમે લખી શકશો, તમે બનાવી શકશો. પણ જો તમે પાકા કરવામાં રહ્યા કે ભાઈ આનો સ્પેલિંગ કેમ, ડિફિકલ્ટ નો સ્પેલિંગ કેમ બનશે DIFFICULT, તો એ ડિફિકલ્ટ રહેશે ભાઈ. સમજો હો? આગળ જોવો ભાઈ. આ છે ઓનેસ્ટી. આ છે બ્યુટીફુલ, સ્લોલી, પીસફુલ, રિસ્પેક્ટ, ઇમ્પ્રુવ. આ બધા આપણે એવા સ્પેલિંગ જોયા કે જે લેવલ 2 માં હતા. હવે લેવલ 2 ની રીડિંગ પ્રેક્ટિસ એક કરી નાખીએ. આ દરેક વાક્યને મારી સાથોસાથ તમારે વાંચવાના છે. શરૂઆત કરશું નાના કટકા વાળા સેન્ટેન્સ રીડ કરવાથી અને પછી જઈશું કડકડાટ વાક્ય વાંચવા માટે. ચલો, મારી સાથે બોલવાનું છે.
તમે આજે જે સેન્ટેન્સ રીડ કરશો એને બોલીને રીડ કરશો, મનમાં નહીં, બોલીને રીડ કરશો. ચલો પહેલા વાક્યથી આપણે કરીએ છીએ કાર્યક્રમ શરૂ. આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ એવરી ડે. ઓકે, મેં વાંચ્યું આને ધીરે ધીરે. હવે શી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ ટુ ઇમ્પ્રુવ હર સ્પીકિંગ સ્કિલ્સ. હવે એક સાથે, શી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ ટુ ઇમ્પ્રુવ હર સ્પીકિંગ સ્કિલ્સ. My brother goes to the gym. My brother goes to the gym before going to work. હવે એક સાથે આને વાંચવું હોય તો My brother goes to the gym before going to work. રેડી? આગળ. They visited the zoo and saw many wild animals. આ એક સાથે They visited the zoo and saw many wild animals. તો તમે જ્યારે ધીરે ધીરે ભલે કટકે કટકેથી વાંચવાની શરૂઆત કરશો તો જ તે ધીમે 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 છે ફ્લુઅન્સી આવશે, તો કડકડાટ રીતે બોલી શકશો ને. પણ ડરીને આમ આગા ભાગશો અંગ્રેજીથી, ભાઈ મારું અંગ્રેજી કાચું છે, મને વાંચતા આવડતું નથી, તો ક્યારેય આવડવાનું નથી. પણ એકવાર નક્કી કરી લો કે યસ, જેને કડકડાટ બોલતા આવડે છે એને શરૂ તો એકવાર એક સમયે આ રીતે જ કરેલું છે. મતલબ કટકે કટકેથી રીડ કરો. એક સાથે કોઈને છે દોડતા ન આવડી જાય જન્મે ત્યારથી. પાપા પગલી કરતા ન આવડતું હોય, સ્ટાર્ટિંગમાં તો લથડિયા ખાઈને પડી જતા હોય, પછી પાપા પગલી ને પછી કડકડાટ શું ફડફડાટ રીતના દોડતા શીખ્યા. સમજાય? તો આપણે પહેલા તમારે કઈ વાંધો નહીં, નથી ફાવતું તો આપણે એને શીખવાનું છે, આપણે એને ઇમ્પ્રુવ કરવાનું છે. ચલો. વી આર પ્લાનિંગ અ ટ્રીપ ટુ ધ માઉન્ટેન્સ નેક્સ્ટ વીક. હવે ધીમે ધીમે ફ્લોમાં બોલવાનું. કેમ? વી આર પ્લાનિંગ અ ટ્રીપ ટુ ધ માઉન્ટેન્સ નેક્સ્ટ વીક. The teacher explained, અને explained વચ્ચે મતલબ કે સમજાવવું. The teacher explained the lesson in a very simple way. I enjoy reading books in my free time. હું મારા ફ્રી સમયે બુક્સ રીડ કરવાનું એન્જોય કરું છું. The baby is sleeping peacefully in the cradle. He always helps his mother in the kitchen. And this movie was interesting and full of suspense. હવે જો આ સાઈડના વાક્ય આપણે રીડ કર્યા અને તમને મજા આવી છે તો ધીરે 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 જે ટેકનિક છે આપણે વાંચતા હતા એ જ ટેકનિક અપ્લાય કરી અને વિડીયો ઊભો રાખી આ સાઈડના વાક્ય છે તમારે વાંચવાના છે. આઈ ફરગોટ ટુ બ્રિંગ માય હોમવર્ક ટુ સ્કૂલ ટુડે. પછી એક સાથે એને રીડ કરો. આઈ ફરગોટ ટુ બ્રિંગ માય હોમવર્ક ટુ સ્કૂલ ટુડે. રેડી? તો ધીમે ધીમે આ સાઈડના બધા વાક્ય છે એ તમારે જાતે વાંચવાના છે. વિડીયો પોઝ કરો, આ બધા સેન્ટેન્સ વાંચો. ડેઈલી જે કહેવામાં આવે છે એટલી વસ્તુ કરી નાખશો ને દોસ્તો, 6 મહિનાની અંદર જેટલા વર્ષો જૂનો ડર હતો ને અંગ્રેજી પ્રત્યેનો એ બધો વયો જશે. તો આ એક ઇનિશિયેટિવ લેવું જોઈએ, આ એક પહેલ કરવી જોઈએ. ઇંગ્લિશ છે ને બહેતર કરવું જોઈએ. નો ડાઉટ કે અંગ્રેજી 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 નકરું અંગ્રેજી બધે જરૂરી નથી, પણ અંગ્રેજી જરૂરી છે ખરા. સમજો છો ને? કમ્પલસરી છે. ગમે ત્યાં જઈશો અંગ્રેજી આવડવું જોઈએ છે. નહીં આવડે તો પણ ચાલશે, પણ ચાન્સ મળ્યો છે શીખવાનો તો શીખી લેવું જોઈએ. કેમ કે એવું કહેવાય કે જે વ્યક્તિ છે એ સતત શીખવાનું શરૂ રાખે કઈ પણ વસ્તુ, એની પ્રગતિ થાય. મને ખ્યાલ છે મારા દોસ્તોને પ્રગતિ કરવાની છે, એટલા માટે જ આ સેશન શરૂ કર્યો છે. અને આ સેશન તમે અત્યાર સુધી જોઈ રહ્યા છો. બસ આ પ્રેક્ટિસ શરૂ રાખો. કડકડાટ છે એ બોલતા થઈ જાઓ, કોન્ફિડન્સ ફીલ થશે. શા માટે ને છે એ લઘુતા ગ્રંથિ બાંધીને સમાજમાં રહેવું? આપણે ક્યાંય સમાજમાં, શેરીમાં, સ્કૂલમાં, ઘરે ક્યાંય અંગ્રેજી બોલવાનું થતું નથી. બોલીએ જ આપણે કઈ કોઈ નથી બોલતા. દેશી ગુજરાતી જ આપણું હાલ જ ગામડી. પણ એ છતાં શીખવું પડશે. કેમ? આ જરૂરિયાત છે. ઇટ્સ અ નેસેસિટી. સમજો છો? સો આ વાક્ય તમે ધીમે 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 રીડ કરશો એટલે તમને ખ્યાલ આવશે. બાકી આપણે મળતા રહીશું નેક્સ્ટ બધા સેશનમાં. તમને બધાને ઓલ ધ બેસ્ટ તમારી આ લર્નિંગ જર્ની માટે. મળીએ છીએ આવતા ડાયરામાં. આજનો ડાયરો અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.